દાદરા નગર હવેલી ચૂંટણી વિભાગ દ્વારા ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકા ચૂંટણી 2025 અંતર્ગત સ્વીપ ટીમ દ્વારા મતદાન, શિક્ષણ અને મતદાતા જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત મતદાતાઓની વધુમાં વધુ સહભાગીતાના ઉદ્દેશ્યથી ચૂંટણી વિભાગની સ્વીપ ટીમ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયાંક કિશોરના માર્ગદર્શનમાં સ્વીપ ગતિવિધિઓ અંતર્ગત ગવર્મેન્ટ ઉચ્ચતર માધ્યમિક શાળા ટોકરખાડા અને ઝંડા ચોક પર એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા નિર્વાચન સાક્ષરતા તરફથી આયોજિત ચુનાવ પાઠશાળામાં મતદાતા જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો શુભારંભ કરતા શાળાના આચાર્યએ દરેકનું સ્વાગત કરી વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓ સાથે એનએસએસ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી ગતિવિધિઓનો ઉલ્લેખ કર્યો હતો। ત્યારબાદ નોડલ ઓફિસર દ્વારા ચૂંટણીમાં મતદાનના મહત્વ અંગે જણાવી દરેક વિદ્યાર્થીઓને પોતાના પરિવારજનોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। 5 नवंबर को लोकल बॉडी इलेक्शंस हैं, सरपंच, वार्ड मेंबर और डिस्ट्रिक्ट पंचायत मेंबर के लिए। इसके साथ ही एसएमसी के भी इलेक्शंस हैं। आप सभी से हार्दिक अनुरोध है कि 5 नवंबर को आप लोग आइए, इस डेमोक्रेसी के फेस्टिवल में पार्टिसिपेट करिए, वोट डालिए और हमारे लोकतंत्र को और मजबूत करिए और देश का भविष्य बनाइए। आज हमने टोकरखाड़ा स्कूल में स्वीप प्रोग्राम के तहत इनिशिएटिव लिया, जिसके तहत हमने बच्चों से बात करी है इलेक्शन के बारे में और कैसे वो भले बच्चे होके अपना योगदान दे सकते हैं इलेक्शन के टूवर्ड्स। हमने बच्चों को बताया कि वो अपने परिवार में जो भी बड़े हैं, उनके माता पिता, भाई बहन, मौसा मौसी, जो भी रिलेटिव्स हैं या आसपास गली मोहल्ले गांव में ये इसका प्रचार करें कि 5 नवंबर को उन सभी को आके वोट डालना है पंचायत और एसएमसी इलेक्शन के लिए।